ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા પછાત વિસ્તારમાં પાણીની સાથે ગટરની લાઇન ભળી જવાને કારણે છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે, જેને પગલે સ્થાનિક ગૃહિણીઓ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના કુંભારવાડામાં નારી રોડ ઉપર સ્થાનિક ગૃહિણીઓ દ્વારા રસ્તા પર ચક્કાજામ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો। દૂષિત પાણી આવવાને કારણે છેલ્લા ઘણા સમયથી તેઓ હાલાકી ભોગવી રહ્યા છે અને અનેક રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા ઉકેલ નહીં લાવતાના છૂટકે ચક્કાજામ કર્યો હોવાની ફરજ પડી હોવાનું ગૃહિણીઓએ જણાવ્યું હતું। કેટલા કોર્પોરેટરોને રજૂઆત કરી, કોઈ આવતું નથી જોવા। અરે મત લેવા બધા આવે છે, કોઈ સ્ટેન્ડ અપ આવતું જ કેટલા સમયથી ગટરનું પાણી આવે? અમે રજૂઆત કરી આવે ત્યારે 5 દિવસ પછી પાણી નહીં ચાલે। કેટલા સમયથી આમને ઘેરા દેવાવાળામાં હવ રખડે છે, ઘેરા દેવા આવે, હવના ઘરે દેવા આવે, પાણીની કોઈ સમસ્યા સોલ્વ થતી નથી। કેટલા સમયથી અમને અમારા પાણીના બિલ કેટલા આવે છે, લાઇટ બિલ એટલા પાણીના કેટલા આવે છે, અમારે શું કરવાનું? કઈ પ્રશ્ન સોલ્વ થતા નથી। આવે ગટરવાળાને ફોન કરીએ તો ગટર સાફ કરી જાય, જ્યારે રજૂઆત કરીએ ત્યારે 5-10 દી પાણી સારું આવે, પછી આ મેલામાં પાણી સારું આવે, આ રસ્તામાં ખરાબ આવે, તેનું કારણ